બંગલો મોટો છે, માતાજી અમને ઘણું આપ્યું છે, તો એ મને 2 રોટલી તો આપી જ શકશે ને. કોઈ છે ઘરમાં? કોઈ છે? જય માતાજી. હા બેન, 2 રોટલી મળશે? આ મારા બા હે ને દાંતણ વેચવા ગયા હતા, પણ આજ કાંઈ કોઈ દાંતણ લેવા આવ્યું જ નહીં, એટલે હું માગવા નીકળી સૌ. 2 રોટલી હોય તો આપો ને. ગુડા ભાંગી ગયાસ હે? બીજું કંઈક કામ કરતી હોય તો? અમે કરવી છે કામ. બંગડીઓ વેચી છે ને દાંતણે વેચી છે. તમને ખબર છે રામભાઈનો મોટો બંગલો છે ને, ત્યાં જ અમે બેવી. તમારે હોત બંગડી લેવી હોય ને તમારા મા પાસે આવજો. હે તો રામભાઈ પાસેથી ન લીધી 2 રોટલી? ઈવડા યાસ ઘરે નથી, બાકી ઈ તો બિસાડા રોજ આપી દે અમને. તો એ બિસાડા પાસેથી છે ને આખા મહિનાનો લઈ લેવાય. બેન, તમારું ઘર તો બહુ મોટું છે ને. આ તો નજર નાખમાં મહેનત કરી કરીને મારા ઘરવાળાએ કર્યું છે, એમને એમ નથી થયું. આમ જો બેન, રોટલી બોટલી કાંઈ નથી. માતાજી તમને જાજુ આપે. અમારા ઘર નથી ને, એટલે અમે આ ઘરની કિંમતને સમજવી. માતાજી આપ્યું જ છે અમને ઘણું, અને કિંમત તાર નથી સમજવી. આમ જો રોટલી બોટલી અમારા ઘરે કાંઈ નથી. આ બપોરા થઈ ગયા ને કલાક થઈ, અટાણે હોય. આવું ન કરો ને બેન. એ આમ આગી રે, આગી ઊભી રે. મહિનો દીથિયા નાય નથી, વાયસ આવે છે હાવ. બેન એવું ન બોલો ને. સમજવી છે કે તમારી પાસે ઊભા રહી શકીએ એવડું અમારું ગજું નથી, પણ તમે અમને 2 રોટલી આપશો ને જો અમે ખાઈને ટાઢક લેશું ને તો માતાજી તમને જાજુ આપશે. અને એટલે તારામાં શરમ વરમ છે કે નહીં? તને કહું છું કે રોટલી નથી. આ બપોરા થઈ ગયા ને કલાક થઈ. હશે બેન, તમારે ન દેવી હોય તો કાંઈ નહીં, પણ ખોટું ન બોલો. આવડા મોટા ઘરમાં કાંઈક તો હોય જ, અને જો તમારે રોટલી ન હોય તો તમે ઘઉં આપી શકો છો, ગમે એ અનાજ આપશો તો હાલશે, અમે બનાવીને ખાઈ લેવું. આમ હાલતી નહીં થાશો કે આ દઉં સંપલ? રોટલી નથી, સંપલ દઉં? બેન આટલા આકરા હું લેવાને બનો છો? મેં તો ખાલી તમારી પાસે 2 ટંકની રોટલી માંગી. અમે મા દીકરી ભૂખ્યું છે ને તેમાં અમે કામે કરવી છે, પણ કોક દી કઈ પૈસા જ નથી આવતા, તે અમારે ભૂખ્યું રહેવું પડે છે. તો કામ ઘણાય છે, બીજા કામ કરો ને. તમારા ઘરનું કામ હંધુય કરી દઉં તો આપશો? નહીં હો, મારા ઘરમાં એવી જગ્યા જ નથી. હા, ગામના ઉખેડા ઘરમાં નથી ગાલવાના અમારે. તમે કામ ન આપો તો કાંઈ નહીં. હું થયું ઉલાડો નાખો ભાભી. આ તમારા ઘરના આવ્યા. મારા ઘરના નથી, મારા દેર છે. હશે વગરની ભાઈ, રોટલી માંગવા આવી છું, તે ખાવાનું નથી ઘરમાં. બહુ ભૂખ લાગી છે મને ને મારી માને. ખાવાનું હોય તો આપો ને. એ રહોડામાંથી આપી દો ને બેનને. પડ્યું છે તો લેતા આવો ને. હાંજી નથી પડ્યું, કીધું નહીં નથી. અરે પણ ભાભી, હા બપોરા કર્યા એમાંથી રોટલી અને રોટલા વધારતા. એ દઈ દીધા મેં બહેને. અરે તાજા રોટલા કોણ બહેને દે? હો તો આપણે હું કઈ આને દેવાના છે? હે અનાજ આપી દો ને. પણ હું કામ કરો છો? હંધાઈ ઘરે ગઈ, કોઈએ ન આપ્યું હોય. એક કામ કરો ભાભી, બાજરાનો લોટ આપી દો, રોટલા ખડીને ખાઈ લો. હા હાલશે. તમને ભારે ઉપાધિ કા? અરે પણ આપણી ઘેર કોઈ આવ્યું હોય તો એમને ખાલી હાથે થોડું મોકલાય. ના રે ના, આમ બધા એને દીધા જ રાખો એટલે કોઠાળ આપણા પતિ જાય. એક કામ કરો, હાંધુઈ લઈ આવીને દઈ દો આ બધાઈને. રેવા દો ભાઈ, હું તમારા ઘરમાં ડખા કરાવવા ન થાય. તો કયો ને ઊભી ઊભી ઈસ તો કરસ. અરે પણ શાંતિ તો રાખો ભાભી. કોઈને કાંઈ દઈ નો એકો ને તો કાંઈ નહીં, પણ મોઢેથી છે ને વેણ હારા નીકળવા જોઈએ. હા તો જ્યારે મોઢેથી બોલે ને ત્યારે એવું જ લાગે. હાના કરતા તો ના બોલો ને એ જ વધારે હાર. ભાઈ રેવા દો ને. અમારા જેવા ગરીબ હાટું થઈને તમે હું કામ ને ઘરમાં કજિયા કરો છો? મને ખબર છે મારી માં સિકોતર અમને ભૂખા ઉઠાડે ખરા, ઉગડાવી ન હકે. તમારા ભાભી નહીં તો કોઈ બીજું અમને મદદ કરશે. તો આમ હાલતી નહીં થાને. કોણે તને કીધું તું આ લહલહ કરતા હાઈલા જાવોથી? કામ ધંધા કઈ કરવા નથી અને માગી માગીને ખાવું. શાંતિ રાખો ને ભાભી. હવે તમે તમારું કામ કરો ને. વૈસમાં બોલતા બોલ મારે કેવું પડશે તમારા ભાઈને. ઉભા રહ્યો તમે. આ મોટા ભાઈ કંઈક તો પાક થયું છે એટલે જવા
આવા ભાભી ભટકાણા એ રીતે જિંદગી કાઢતા હોય મારા ભાઈ. એ ભાઈ સાંભળો છો? તમારા ઘરવાળી હાટું બંગડી લઈ જાઓ. આ નવી નવી બંગડી આવી છે જો, લાલ. હા જો કલર તો જો તમારે આ ભૂરા કલરની છે, બહુ સારી સારી બંગડીઓ છે. એમની બેન તમે એક દી બંગડી વેચો છો, એક દી દાંતણ વેચો છો, તમારે બીજો કોઈ કામ ધંધો નથી એ કઈ? હે હા અમારો ધંધો જ તો છે ભાઈ. હા કેવી વાત કરો છો? આ દાંતણ વેચીએ કે પછી બંગડા વેચીએ, અમારે તો અમારું ગુજરાન ચલાવવાનું હોય ને. નવા નવા નીકળે બેઠા છે. લેતા તો જાઓ. હું થયું ગોપી? એ કાંઈ ન આપ્યું બા. તને ના તો મેં પાડી છે કે આમ માંગવા ન જા, પણ તું છે કે મારી કોઈ વાત નથી માનતી. તો ભૂખી મરું. કાલ સાંજની ભૂખ લાગી છે, ઘરમાં કાંઈ નથી પડ્યું. અહીંયા દાંતણિયા વેસ કરો છો. કેટલી વાર કીધું મેં કે ઈ રાજીયાભાઈને તો હું પૂગી વાળીશ, તમે ગામમાં જઈને બેહો. અહીંયા કોણ આવે સેવાડે લેવા? તને ખબર છે ને, એ રાજીઓ રોજ ઝઘડા કરે આપણી હારે, ન તેની હારે બાત ભીડવી આપણે, એટલે અહીંયા બેહું છું. અને ખબર છે મને કે તે 2 દીથી કાંઈ નથી ખાધું, પણ ધંધો થાય આવે ફદ્યા તો તને કંઈ કરી દઉં ને. બા આજે કાંઈ વેપાર ન થયો? ના બેટા, કાંઈ વેપાર નથી થતો. હમણાં એક ભાઈ ગયા હતા, કીધું તમારી ઘરવાળી હાટું બંગડી લઈ જાઓ, પણ કાંઈ જવાબ ન દીધો. એમને એમ જતા રહ્યા. કે છે તમારે કાંઈ ધંધો નથી, ઘડીકમાં બંગડા વેચો, ઘડીકમાં દાંતણ વેચો. ખબર નહીં આ ભગવાન માતાજી આપણી હું કસોટી કરવા બેઠી છે ને કાંઈ સમજાતું નથી. તમે બહુ માનો છો માતાજીને. મારો તો છે ને વિશ્વાસ જ ઉઠી ગયો છે એમના ઉપરથી. એવું ન બોલાય. હું કામ ન બોલાય? આપણને ભૂખા રાખે કોઈ દી? જો માં હોય ને એ તો પોતાના બાળકને ક્યારેય ભૂખા ન મારે, પણ એક આપણા માતાજી છે જે આપણને ભૂખા મારવા ઊભા થયા. કોપી હું બોલસ તું? હા હવે આમાં કંઈ માતાજીનો દોષ થોડી કઢાય. ખબર નથી પડતી તને? આમાં માતાજીનો કોઈ વાંક નથી. ના ના, વાંક તો આપણો જ છે. હું કેમ નો વાંક કાઢું છું? આપણો એ વાંક છે કે આપણે એમના વિશ્વાસે બેઠા છે. જો હે ને બોલવામાં ભાન રાખ. એ તો છે ને એના વિશ્વાસે જ રહેવું પડે. એના છોરું છીએ આપણે. મન ફાવે એવું ન બોલ, સારું નથી લાગતું. નથી આપણે વેસવું કઈ. એ ઊભા થાવ હાલો હવે. આ કેવી વાત કરસ? આખો દાડો વહી ગયો, કાંઈ ધંધો ન થયો. હવે હું થવાનો છે? ગોપી હા આવશે કોક ને કોક, આપણી માવડી મોકલશે કોક ને કોક ને. તમારો તો પણ માવડી જાતી જ નથી, માવડી મગજમાંથી. હું અહીંયા આવ્યું મને કહો પહેલા. સોલો એક ફદ્યો આવ્યું નથી. આવશે. જો માવડી છે ને એના બાળકને ભૂખ્યા ઉઠાડે, ઊંઘાડે નહીં. હા બહુ સારું. આજ સબદ યાદ કરીને હું માંગવા નીકળી, હંધાએ મારું અપમાન કર્યું. ખબર છે તમને? એક બાઈ અને એના દેર વચ્ચે તો બાંધવાન થઈ ગયું. હું ગઈ એમાં. પણ મેં તને ના પાડી છે દીકરા. તોય ભાઈ શું જોઈએ છે? દાંત. હા 2 રૂપિયા લ્યો કરી દો. છૂટા હે ને? છૂટા તો નથી, તો રેવા. પણ ભાઈ લઈ લ્યો ને. કાલે દઈ તમને 8 રૂપિયા તમારા પાસે. લઈ લો, રાખો હજી વિશ્વાસ હંધાઈ ઉપર. મને નથી માતાજી ઉપર વિશ્વાસ. મને તો એવું લાગે છે. કોપી બસ કર ને. આ હું બોલસ? માતાજી કઈ આપણું ખોટું કરે? આપણા બાપ દાદાની ભક્તિમાં છે ને બાપ, કાંઈક તો ખોટ આવી છે. કોઈની કાંઈ ખોટ નથી. મન ભાવે એવું ન બોલ. જો ભૂખ લાગી છે મને, માંગ્યાઓ ગમે આતી. સાંભળો છો કિશન? ક્યાં ગુડાણા ખુંજાણે હું કામ હશે એવું અંદર ને અંદર કર્યા રીસ. શું છે? હું રેડું નાખશું. એ ગુડાવા અહીંયા. કુડાનો લે. હા તમારા ભાઈને સમજાવવાનું થાય છે કે નથી થાતો? હું થયું હવે? જઈએ હોય તો વસમાં ડબકા દેતો હોય. હું કાંઈ કરું ને એટલે મને સલાહના પોટલા કરી દે. કેમ? એવું શું કર્યું એને? મને તો એવું જ લાગે છે
કે અમારે હાહુ નથી ને હે તો સલાના પોટલા ખોલવા એનો છોકરો મુકતા ગયા છે અરે પણ વાત હું છે ઈ કેને પહેલા હા ઓલી ભિખારણ આવી હતી હા ઓલી તો મા દીકરી નથી હા હા તો ઈ કે મને 2 રોટલી દ્યો તો મેં કીધું કે ના રે ના રોટલી છે ને એની દઈએ તો બરાબર છે ને પણ તમે ક્યાં તે કઈ ખોટું કીધું તો તમારા ભાઈ કહે કે ના ના ભાભી આપણે દેવી જોઈએ રોટલી ન હોય તો ઘઉં દેવાય ને ઘઉં ન હોય તો ઈ કે બાજરાનો રોટલો દ્યો ઓલા બાજરાનો લોટ દ્યો આને કોણ સમજાવે આને તમે હા પણ એને એટલી તો અક્કલ હોવી જોઈએ કે નહીં આ ઘર તું સંભાળે છો અને તું કેમ કરવું જોઈએ એને ક્યાં ડોળું થવાની જરૂર છે તેને શું કીધું તને એને સામે કીધું એવું બધું તી એની સામે મારી આબરૂ કાઢી ક્યાં છે ઈ? ગયો એની વાહે વાહે આમ બહાર નીકળો તો હવે એની વાંહે હું ડાયટું હોય છે આને કાંઈ ભાન જ નથી પડતી તું છે ને જો ધીરજ રાખ હું એની યાર વાત કરીને કહી દે એને કડક શબ્દોમાં કે હું માંડ્યું તે તાર ભાભી કહેતી હોય હા શું હોય હંધું આ આવ્યા જોવો એટલે હું છે એનું આ તાર ભાભીએ કીધું તું કે અમે કઈ નથી દેવાનું તો હું તું કહેતો દઈ દેજો એમ કઈ વાતની વાત કરો છો મોટા ભાઈ અરે આ ભિખારણ આવી હતી તારે એટલું બધું હું તેને હક પણ અરે હકપણની વાત નથી મોટા ભાઈ આપણી ઘેર કોક આવ્યું છે કંઈક વસ્તુ માંગે છે તો આપણી ફરજમાં આવે કે આપણી પાસે જે હોય ને ટેવ. યથાશક્તિ આપવું ઓ જોઈએ યથાશક્તિ સાંભળ મારી વાત પહેલા હું આ છે ટેવ પડી જાય એ લોકોને આ એકવાર આપો ને એટલે આમ જો 10 વાર આવે દીમાં અરે પણ એક રોટલો આપી દેવું ને તો કઈ આપણે ભિખારી નહીં થઈ જાય અને આવા લોકોની મદદ કરીએ તો 2 પૂન આપણને નહીં મળે એક રોટલો નહીં આપો ને તો એક રોટલો કેમ કમાવો ને ઈ એને આવડી જાય અને પછી ક્યારે ભીખ નહીં માંગે અમુકથી ભિખારીમાંથી આપણી સામે બંગલો બનાવશે ને ઈ મને ગમશે અરે પણ મોટા ભાઈ બધાની પરિસ્થિતિ છે ને હરખી નથી હોતી એક કામ કરો હે આ હોંધાઈ એવા અમને ભેગા કરો અને અલખનો ઓટલો ખોલો અરે એવું કરવા નથી કહેતો મારું તો માત્ર એટલું કહેવાનું છે કે જો કોઈ આપણી સામે હાથ ફેલાવે અને જો આપણી યથાશક્તિ હોય ને તો આપણે આપવું જોઈએ ખોટું અપમાન તો ના જ કરવું જોઈએ અમાર ભાભી જોયા મન ભાવ એવું બોલતા હતા આ તો બોલે તને કઈ ભાન પડે છે કે નહીં તું છે ને તારા કામ ધંધાથી મતલબ રાખ આજને ઘરના મામલામાં તારે માથાકૂટ કરવાની જરૂર નથી. તારી ભાભી સંભાળે છે ને એ બધું બરાબર છે વાહ ભાઈ વાહ હું ભાવ ભાઈ બા હા શું કહું ને ભાઈ તો તમે છે ને બાયડીને બારોટ થઈ ગયા છો હા બાયડી જેટલું કહે ને એટલું જ કરો છો ભાઈ એક મૂકી નાખડી મારી દો ને હવે એ જ બાકી રહ્યું હોય તો હોશિયારી કરતો પાછો વળી મારે હામું બોલી તું મોટા હામું તારી ભાભીનું માન નથી રાખતો મારું માન નથી રાખતો એટલે કેવા હું માંગે તું અમને તમારું માન તો રાખું છું અને રહી વાત મારા ભાભીની આજે એનું માન જ ન હોય એનું માન રાખવાનો ફાયદો હું સાગર જોયું ને કેવું બોલે છે અરે તું જા અંદર એના હેને લગન નથી થયા ને એટલે પછી ખબર પડશે કે બાયડીને કેમ રખાય આવડતું જ નથી આમાં તો નાખતા જ ભૂલી ગયા હાસુ કમ ને તો સંભાળી લ્યો એને એ તમારા જેવી નહીં લાવું શરમ કર શરમ શું છે આ રોટલા ઘડીને આપે છે ને ઈ ને આપે વહી જાહે આના કરતા તો છે ને હાથે કડી લેવું એમ નહીં એટલે તો હું બી ગયા છો ભાભીથી કે બી- બોલી નથી શકતા ભાઈ બધું બોલવાનું કહી જ દઉં છું એને અરે એ પણ એ આ હાસી વાત છે આ છે ને આ કોઈને આપણે આમ ઘરે વાળવાના નથી થતા એને પાર જ કાઢવાના હોય અને હવે નો કહેતો ક્યારે આવું હો હા, કામ કરો જાઓ બા હા આપણે ઓલા મેળામાં માળા એવું વેચે ખબર છે હા એવી માળા એવું લાવીને અહીંયા વેચી તો ન હાલે કોક પાસે ભીખ માંગી માંગીને પૈસા ભેગા કરી લેવાય પછી માળા લઈ આવાય અને વેચાય રામ હા હાથ છે બાઈ સકડાવાળી હા 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 તો જો મારાથી ઝઘડો થતા થઈ ગયો હે પણ હા પછી છે ને મારા દેરે ને મારા ઘરવાળાએ મને કીધું ને પછી સમજાઈ ગયું સોનાનો છે અસલ છે કાબા હા મારે હા હું સેલી નિશાની છે સરસ પછી તો મારે ઘણું હોનું થયું છે હા જો હાસા મોતીનો છે એક મોતી લાખો રૂપિયાનો છે હે બેન તમને હું કાંઈ જોઈ છી ના મારે છે ને આ બંગડી જૂની થઈ ગઈ હતી ને આમ છે ડાયમંડની હાસા ડાયમંડની હા પણ હું કે ઘરમાં પહેરવામાં તો હાલે તો તમને 2 પૈસા મળે ને હા હા લ્યો આ જો આ બંગડી જો આ જો અને આ તો અસલ છે આ પૂરા કલરની બહુ સરસ લાગશે તમારા હાથ પર તો બહુ શોભ છે લઈને જાજો ને બીજી કોઈ તો નથી છે આ જો પાકીટ નથી ખાતું તું હું ઘીરે એ તો એનું ઘર નજીક છે દઈ દે આપણને લઈ જઈને આવી તો નથી જોતી મારે આવી આવી હા આ હારી છે હો અસલ ડાયમંડની હજુ ઈ છે જો જો આઈ છે જો પણ પાકીટ નથી લાવ્યા હા એલા એ તો ભૂલાઈ જ ગયું
પાકીટ વાંધો નહીં, પછી દઈ જાજો. મારા કાબા? પૈસા નથી. પૈસા નથી તમે તો હું કેટલા ઘરમાં પૈસા નથી રાખતી. તો પછી પૈસા રાખો છો ક્યાં? તમારા ઘરવાળા પાસે જોઈ. તો હવે આ તો કાંઈ વાંધો નહીં. તમારા ઘરવાળા પૈસા આપે ને પછી લેવા આવજો તમ તાર. અલગ રાખજો, એમને ગમતી હોય ને તો કોઈને દેતા નહીં તમે. લાવો તો ઈ. હા પણ મને ગમે છે બહુ. પાકીટ નથી. આ, પૈસા કઈ ખાઈ નહીં જાવ. ના, એવી વાત નથી. આ તમે અત્યારે ન લઈ જાઓ ને કોઈ બીજું આવે પૈસા લઈને તો અમારે પેલા એને દેવી હોય, કેમ કે અમને ભૂખ લાગી છે. કંઈક પૈસા આવે તો અમે લેવા. તમારા ઘરે આવી ત્યારે નહોતું કીધું, અમે કંઈ કાલનું ખાધું નથી. આ કેટલા રૂપિયાની છે? ઝાઝા નથી, 50 રૂપિયાની છે. પૈસા હા સાલીમ દેવી. કહી દો ને બા. હા હા દેવી દેવી. હા તો જો મારી પાસે પૈસા તો નથી પણ તમને ભૂખ લાગી છે તો એક કામ કરું. હા મારા ઘરે સુખડી પડી છે. સુખડી સુખડી ખાવી હોય તો દઈ જાઓ ને તમે મને એને બદલામાં આપી દો. હું કેવું? તમે નહોતા કહેતા કે તમારા ઘર કાંઈ નથી પડ્યું? એ મને ભૂલાઈ ગયું હતું. હું મારા કઈક ભૂલાઈ જાય. સુખડી છે ને કાંઈ વાંધો નહીં, દઈ દ્યો ને. આ બંગડી લઈ જાઓ હો તમે તમારે. લઈ મને જાઓ. પાટલાય હારા છે મને દઈ દે ને. હું તને તપેલું ભરીને સુખડી આપી. તમારે 2 દી હાલશે. પણ આ એક આપી તો નહીં આપો સુખડી? જો ખાવી હોય ને તો કે અને નો ખાવી તો કઈ નહીં હાલે. રાખ તાર બંગડી. ના ના રાખો રાખો, લ્યો આ પાટલાય લઈ લ્યો. લો આ મોરલાવાળા અસલના છે. મને બહુ ગમ્યા. આ લઈ લ્યો હો. હા તે હમણાં આપી જાવ સુખડી હો. અહીંયા બેઠા છે ને? એ હા હા ભલે હાલ આપી જાવ છું હો. હા આપી જાઓ હો. બા, હા આ બોલું છે આપમાં નહીં આવે તો? આવશે આવશે બેટા આવશે. આમ તો જેટલું માળા લૂચું દેખાય ને એટલું કાંઈ હોય નહીં. એ આવશે, મને વિશ્વાસ છે. હું એને ઘરે ગઈ હતી, મને ખબર છે બહુ બા ઢોકળી છે. બા ઢોકળી હશે પણ જો ને હમણાં તો મીઠી મીઠી વાત નહોતી કરતી. આ દેહ દેહ હેસો આવી અરે, તો હાસી નીકળી કા? તો લે બેન તું 2 દીથી ભૂખી છું ને? હે લે આ સુખડી ખાઈ લે. હા અમે ઘરે જઈને ખાવું કા? હા ભલે. આ ઠામણા કાલ દઈશું હાલશે ને? અરે નથી જોતા ઠામડા. રાખ તન તારે ખાવા પાસે આ થારી કામ આવશે ને આ તપેલું કઈક ભરવા કામ આવશે. હારું. ખવડી વાટકી માગવા જાતે કેટલું મળે. તમે તો બહુ હારા માણા નીકળ્યા લે. ઈ તો તઈ માર મગજ ફરી ગયો તો ને એટલે હારું ત્યારે હે સુખડી ખાઈ લેજો પછી હો માં દીકરી. હું કહું ઓલી લાલ કલરની બંગડી ઝીણી ઝીણી છે ઈ દઈ દ્યો ને મને. દઈ દો બા, મલક લાવી છે. લે લઈ જાઓ. હારું તો હાલ આવજો. આવજો. બા, હા તમે કીધું એવું થયું. હારી છે આ તો. ધારી એવી ન નીકળી. તો હારી બાઈ છે. હાલ હાલ તને ભૂખ લાગી છે ને? સિકોતરમાં આપણું સાંભળે છે હો. સાંભળેશ તો તું ક્યાંની માને મન ભાવે એવું બોલતી હતી. મેં તો કીધું તું જ ને તને કે આપણી માં આપણી હારે કાંઈ ખોટું ન કરે. હાલ હાલો. હાલ જટ હાલ. આ લઈ લે લે. એ ઊભી રહેશે ગોપલી. બા, હા હવે આ તારા માતાજીના રટણ પૂરા થયા હોય તો હુખડી ખાઈ હાલ ને. કેવી સુગંધ આવે છે મને. એ હા બાપા હા, પણ આ માતાજીનો આભાર તો માનવો પડે કે ન માનવો પડે? કેટલી વાર માનવાનું પણ? આ તો એકવાર મનથી કહી દે કે માં તે મને આ સુખડી આપીને તારો આભાર. માં, તે મને સુખડી આપી ને તારો આભાર. હા હવે ખાઈ લેવી. હા તો ખાવાના જ હોય ને. ખોલ ખોલ. તારા હાથે મને ખવડાવ. હા લે હા, મારા હાથે જ તને ખવડાવું. બા, આ તો કાકરા છે. એને તો આપણને સુખડી આપવાનું કીધું તું ને. તોય સમજાઈ ગયું. એ વાંદરી આપણને છેતરવા આવી હતી. જોયું ને કેવી મજાક બનાવી આપણી.
કહેતી હતી ને હું તને કેવડી વહમી છે. મેં તો પહેલી વાર એને જોઈને ત્યાં જ ખબર પડી ગઈ હતી. માતાજી આટલી કઠોર ન હોઈ શકે. મારી માં આટલી કઠોર ન હોય. મારી દીકરી 2 દીની ભૂખી છે, એને કાંઈ નથી ખાધું. એ માતાને જરાય દયા નથી. મારી દીકરી પહેલેથી જ કહું છું તને કે તું આટલી આંધળી ન થા માતાજી વાહે. જો માં આપણી ભેળી હોય ને તો આપણી આવી દુર્દશા ન હોય બા. તું તો એવું કહેતી હોસ ને કે વાણવટી સિકોતર કુંવાસીના વારે દોડી આવે આવે તો અહીંયા તો આપણને ભૂખી રાખે છે. સાચી વાત છે બેટા. હું નથી માનતી માં કે આપણા ભેગું માતાજી હોય. ના ના હોય બેટા, હોય નથી હોય. તે જોયું નહીં પૈસાદાર બાઈ આવીને આપણા જેવા ગરીબની મજાક ઉડાવીને જતી રહી. એમાં આ સુકડીની જગ્યાએ ખાખરા પથરા અમે એવા કોઈ ગુના નથી કર્યા માં કે તું મારી દીકરીને હા ખવડાવે. હું નથી માનતી હવે તને. શું તું ખરેખર વાણવટી સિકોતર હોય, મારી માં હોય ને તો મારી દીકરીની ભૂખ મટાડ. અને નથી ખાવા જોઈ વાણવટી સિકોતર જ હોય ને તો હું આજથી ખાવાનું ને પીવાનું જ છોડું છું બા. ના બેટા ના. જ્યાં લગન યોરી પૈસાદાર બાઈને દેખાડી ન દે ને કે ભલે અમે વણઝારણ જેવા હોય, ભલે માંગવા વાળા હોય, ભલે દાંતણ વેચવા વાળા હોય, અમારું ઘર ભલે અમારું ખોવડું ભલે નાનું હોય, કેમ ઝૂંપડામાં જ ન રહેતા હોય, પણ તોય મારા ઘરે વાણવટી સિકોતર બેઠેલી છે. જે માણા વાણવટી સિકોતરને માનવા વાળાના આવા પારખા કરે ને એને મારી માતા જ પૂગે છે. પૂછશે બેટા, માથા પૂછશે. ના બા, એવી રીતે નહીં. હવે વાણવટી સિકોતરની સાબિત કરવું પડશે બા. કરશે બેટા, મને ખબર છે માં. કીધી બા, ઝૂંપડું વાળીને રેવી છે, આપણે દાંતણ વેચીને જીવી છે. કીધી પુરવાર કરશે. માં, આજે તો હું તારાથી ગુસ્સે છું. તે મારી બાળકીને આટલી રોવડાવી. એક તો ભૂખી છે, 2 દીથી કાંઈ ખાધું નથી. અમે માં દીકરી એમને એમ ગામમાં મહેનત કરી છે, અમને કાંઈ નથી દેતી. તને દયા નથી આવતી માં. તું એવું કહેતી હતી ને કે તને કોઈ જોગીએ આ ફોટો આપ્યો હતો, એક એવા જોગી કે જે આપણા ઘર આંગણેથી નીકળતા અને તારી પાસે ખાલી છેલ્લો લોટ વહીતો હતો. એ લોટ એમને આપ્યો હતો ને એના બદલામાં એણે તને આ માતા આપી હતી. હા બેટા, એણે જ દીધી. જોઈ જોગી સાચું હોય, જોઈ જોગીની આ વાણવટી સાચી હોય ને તો હવે એને પૂગે અને એને બતાવે કે કોઈ ગરીબની આવી મજાક ન બનાવાય. બતાવશે. મારે હુકડી ખાવી હતી બા. હું માંગીને લાવું ગામમાં બધા નહીં. અંધાઈ પાસે માંગી અને તને સુખડી બનાવી દઉં. નહીં ખાવું હવે હું. ખાવાનું તો આગું. તારી દીકરી હવે પાણી નહીં પીવે. ગોપી, જ્યાં લગી વાણવટી સિકોતર સાબિત ન કરે ને ત્યાં લગન. જો બાપ, આજે જ જે જોગીડાએ તને આ માતા આપી સાચો જોગી હોય અને જો આ વાણવટી સિકોતર સાચી હોય તો એને પરચો પૂરવો પડશે. જ્યાં લગન માં પરચો નહીં પૂરે ને ત્યાં લગન હું ખાઈશ પીશ નહીં. અને જો કોઈ દી હવે પરચો નહીં પૂરે તો માં આ ફોટાને હવે પધરાઈ આવજે.
માં, મારી દીકરીની પરીક્ષા ન લો. ઈ 2 દીની ભૂખી છે માં. માં, મને ખબર છે કે તું સાક્ષાત છો, મને ખબર છે કે તું અમારી પરીક્ષા કરસ, પણ તું તેને અમારી હારે આ મજાક કરીને એને તું દેખાડશે માં. અમે તો ગરીબ છીએ, અમને ન સમજ. અમને ખાલી એટલી ખબર પડે કે અમારી માં અમને તારશે, અમારી માં અમને તારશે. તું તારશે માં. મારી દીકરીના એક આહોડાનો બદલો લેશે માં. એને સમજાવશે. તેને એમ છે કે એ અમીર છે એટલે એ હંધુઈ કરી શકે, પણ મારી દીકરીને સુખડીના બદલામાં કાકરા. અરે હા કરશનભાઈ, જુઓ એ બધી મને ખબર જ છે. હેલી એ આ હું કરશો તું? પાનમાં છો કે નહીં? સાગર, હે સાગર, અને હું થાય છે આને? હે હાથ એના ઉપર હતું હે? અને હું શું છે સાગર? અરે ભાન કઈ છે કે નહીં? તું હું કરશું એમ? મેં તને કહું છું એ નથી. હું કાકા બોલતી કાલ નથી મોટામાંથી. હું થયું મોટા ભાઈ? હું થયું ભાભી ને હશે તો રે. આને રૂમમાં પૂરતે ખબર નહીં હું થયું છે. હાથ ઉપર જ મારા ઉપર કઈ બોલતી નથી. વાંક હું છે? અરે પણ મારો સાગર મારો. અને તો હવે બહુ કરીશ. પકડ પકડ આને હારી. અરે પણ ભાભી રૂમમાં પૂરતે. રૂમમાં પૂર આને. હાલો હાલો. ગોપી, હું જાઉં છું ગામમાં દાંતણ લઈને વેચવા. તાકાત છે તારામાં હાલવાની? સાવ તો પડશે ને, નહીં જાય તો કેમ હાલશે? દાંતણ બા કોઈ લેવા નથી આવતું. હવે દાંતણને પડતા મૂકતો સારી વાત છે. સો- દાંતણનો ધંધોય તને જોગીએ સૂજવાડ્યો હતો ને. હા ભરને જાવું પડશે દાંતણ લઈને. મને વિશ્વાસ છે આજે તો કાંઈક થાય. અને સાંભળ બીજી વાત, આ થોડા દીમાં મેળો લાગે છે ને આપણા ગામની બહાર, તો વિચારું છું કે કોકની પાસેથી ઉધાર રૂપિયા લઈ અને માળા લઈ આવું. માળા વેચીશું ને મેળામાં. કોણ આપશે તને ઉધાર? વાત તો કરી જો બેટા. કોઈ ભીખઈ નથી આપતું. તને ઉધાર આપશે હવે કોઈ? વાત કરું ઓલા લખુભાને. રેવા દે ને બા. એ આપણે ધંધો નવો કરશું, એમાંય કંઈ નહીં વેચાય તો વળી પાછા દેવામાં આવશું. શું અને એ દેવું નહીં ભરાય તો વળી આવીને કોઈ બે વેણ કહેશે. કાંઈ નથી કરવું. કાંઈ નહીં કરીએ તો ખાઈશું શું? ખાવશે જ ક્યાં આપણે? તારે ખાવું છે? તું ખા, મારે તો કાંઈ નથી ખાવું. સો કોપી જીદ ન કર બેટા, આવું વેણ ન કરાય. હું સાઈને આવું ને, ધંધો કાંઈક ને કાંઈક કરવો પડશે. આપણે જીવન તો ગુજારવાનું છે ને. હા, આના કરતાં કૂવામાં જઈને પડી જાય તો ન હાલે. ના ના ગોપી, આવો ન બોલ. તમને ખબર છે, પહેલાં મને લાગતું કે જે ગરીબ હોય ને એનો ભગવાન હોય, પણ આ કળજુગમાં ભગવાન એ બદલાઈ ગયો છે. પૈસાદાર હોય ને એની માતા હોય. આપણા જેવા ગરીબનું કોઈ નથી. તારે જ્યાં જાવ અહીંયા જાબા, હું અહીંયા ઝૂંપડે છું. આવું મારામાં હિંમત નથી એક ડગલું હાલવાની. મને લઈ જવાની જીદ ન કરતી. ધ્યાન રાખશે હો. આવું હમણાં હો. માતાજી, રક્ષા કરજો. આ ભાભી શું કરે છે? ગાંડા છે કે હું? ભાભી
હે ભાભી 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 હે ભાભી શું થયું હે કાકરા કેમ ખાવ છો ઘેર ખાવા નથી મળતું તમને કહું કૂતરું બૂતરું બટકું ભરી ગયું હું અડકવા નથી થયો ને ભાભી અહીંયા હું કરો છો ઘેરે હાલો ને ભાભી જો ઘરમાં તો છે ને આ નાના મોટા ઝઘડા હાયલા કરે આમાં કાકરા થોડા ખવાય હું છે ને તમને મારા હાથે રોટલી કે રોટલો બનાવીને ખવડાવી દે ભાભી ભાભી બસ ને ભાભી આવું કરવાનું ને ભાભી હાલો ને બસ ને ભાભી ભાભી નહીં ભાભી ભાભી તારા તારા હા ગયા હું છે પણ હવે ભાઈ હા તારી ભાભી છે ને રૂમમાંથી બહાર નીકળી ગઈ તાળું માર્યું તું મોટું જબર ક્યાંથી કેમ નીકળી ગઈ ખબર નથી પડતી ભાભી અરે એને જ ગોતું છું આ બાજુ જોઉં છું આમ જોઉં છું કઈ મળતી જ નથી ભાઈ આ પાછળ મકાનનું કામ ચાલુ નથી ન્યા બેઠા છે બેઠા કાકરા ખાય છે હા કાકરા હા મેં કીધું કે આ હું કરો છો ભાભી જો તમે ઘેરે હાલો મારા ભાઈની વાતનું કંઈક ખોટું લાગી ગયું હોય તો હું રોટલા ઘડીને ખવડાવી પણ આમ કાકરા થોડું ખવાય સમજાતું નથી મને કે આ થાય છે હું એને આ રૂમમાં પૂરી દિનેથી બહાર કેમ નીકળી અને તું કહેશો કે ત્યાં કાકરા ખાય છે એ બધી વાત તો પણ એને હું દુખાવો હું છે એ તો સમજાતું નથી આ બટકા ભરવા દોડે છે છૂટા કાકરા ફેંકે છે આ ગાંડા ત્યાં છે કૂતરાએ બક્કું ભર્યું છે હડકવા ઉપડ્યો છે હું થયું કઈ ખબર નથી પડતી ઓ કરી હવે હા, મારે તો કઈ માથાકૂટી નથી થઈ અને મેં કંઈક તો એને થયું જ હશે કાંઈ નથી કીધું મેં એને તો અચાનક આવું બધું કેમ ઊભું થાય મને હું ખબર હા તમે મોઢે સડાવી છે ને એનો જ પરિણામ છે ચોપ હા છે ને એવું કાંઈ નથી અંધું બરાબર જ હાલતું હતું હા, તે જોયું નહીં એને સીધો મારા ઉપર હાથ ઉપાડ લીધો પછી તારી ઉપર એ ઉપાડ્યો અને અટાણે તો મેં જે જોયું ને હકીકતમાં ન જોવાનું જોઈ નાખ્યું મને લાગે છે કે હા એનું મગજ ફરી ગયું છે કાંઈક તો થયું હોય છે પણ હા હું કહું છું કે એને છે ને ડાક્ટર પાસે લઈ જઈ હા તો જ ખબર પડશે ને હા પણ એક વાત સમજાતી નથી હો. ક્યાં છે હા, આમ જ છે હાલો હાલ 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 જલ્દી હાલો હા જો ભાભીની હાલત જો એ તને કહું નો રેવા બોલાવાનું રેવા કેમ બોલાવા એવું નથી હું બોલાવે એવું નથી હા શું કહું છું લાગે છે કે એની છે ને મગજની ડગલી સટકી ગઈ છે જોઈ લો હાલે હાલ ઘરમાં ખાવા નથી દેતા દવાખાને લઈ જવાલ તને ઊભી થા કરી તને લો. કહું વધારાનું લાગુ જ તમને હું હે ના ના વધારાનું લાગુ છું તમને આગળ મોર કરજો સોથી મેં લાફા ખાધેલા મને ખબર છે હાથ કેટલો ભારે છે આનો. જો મારા વગરની વાત કર પેલા શાંતિ રાખ. તને છે ને દવાખાને લઈ જવા હા આવ્યા છીએ અને હમણાં છે ને તને બધું સારું થઈ જાય ઉપાધિ કરીમાં જો શું થાય છે ઈ મને કે કઈક બોલ તો ખબર પડે મોઢામાંથી જો ભાઈ ગામ જોવે એવું આ ધંધા ન કરાય ને તું ભાઈ મોટા ભાઈ મારી વાત સમજવાની કોશિશ કરો હો. મને છે ને આ ડાક્ટર બાક્ટર નથી લાગતું હો. તો આ ભુવા પાસે કે ડાકલા વગાડવા જોઈએ આમાં અરે કાંઈ ના ના અરે એવું કાંઈ નથી રવિભાઈ જુઓ એ છે ને એને જરાક અત્યારે અમે બે માણા બાંધ્યા હતા ને એટલે મગજ ગયો છે એનો બીજું કાંઈ નથી આને ક્યાંક ભૂ બાપાએ લઈ જા એમ નો ફે જો ભાઈ હોવાનું કઈ ગયા કેમ હું એ જ કહેવા માંગુ છું કારણ કે આ જેવી હરકતો કરે છે ને ભાભી એવું જ કંઈક લાગે છે
હા, એવું જ કંઈક છે. હા બસ એવું કાંઈ નથી અને તને ખબર છે ને હું એમાં નથી માનતો આવું બધું કાંઈ ન હોય કે દઈને તો વારી નહીં હેક હું બોલીએ વાળી નહીં કેવું કહીશ. હા શું બોલતો તને કહો બીજી વાર ન નીકળે. સાગર હવે શું કરવું એટલે ભાઈ ગમે ત્યાં તું કે ત્યાં લઈ જવા તૈયાર છું તું લઈ જા એટલે વારે પકડો ત્યાંથી. તું લે પકડો ને. તું એનું બાવડું તો પકડ પેલા કે મોટા છે પણ કાંઈ કામના નથી. હાવ ખોટા છે. જો ધારા સાંભળ હું કિશન સાંભળ જો તું મારી વાત આ તારો દેર છે સાગર ભાભી આવું ન કરાય ઓ ભાભી. કંઈક તો શરમ રાખો. કોની ભાભી મારી ભાભી. તને લાગે છે કે સાગર હા કોઈને બોલાવવા પડશે ગામમાંથી બધાને હાથ પાય આમ ભેગું નહીં થાય પેલા રવિડાને બૂમ પાડ જલ્દી એને હું કહો અરે 3-4 જણા થઈને ભેગા થાવું તો થાય ને હા તારું કે મારું કઈ કામની વાત નથી જોર કરે તો જો તું ઘા કરી દઈશ એક કામ કરો ને તમે ત્યાંથી પકડો હું અહીંથી પકડો કંઈક તો કરવું જ જોઈએ. બાકી આ કામમાં આબરૂ જાય આપણી. નહીં કરીએ કે તું બોલાય ને જાને ભાઈ એ રવિ હા. એ તો આવું કરે પણ આ શું કે મારે હા જો સાંભળ તારા ભાભીને કંઈક થયું છે તું મારી વાત સાંભળી લે એ કોઈના હાથમાં નથી રહેતી અને સીધો હાથ ઉપાડે છે અને અત્યારે અમને બે ભાઈને વાગી જાય કે ગમે એને વાગી જાય ગામના તો કેવું થાય એના કરતાં આપણે બધા છે ને આને પકડીને તું કેશો ત્યાં લઈ જાય બસ પકડ હાલ મદદ કરે હા ભાઈ પણ અત્યારે તકલીફનું નિરાકરણ જ કરવું છે તું લેને પકડ ને હાલે સાગર પકડ જલ્દી સાગર હા મને લાગે છે કે હવે છે ને આપણા ગામના છેલ્લા ભૂવા બાકી રહ્યા છે હા હંધાય ભૂવા પાસે છે એવા પણ આને જરે સારું નથી થતું કાંઈ અને કોઈ કઈ નથી શકતા કે આને થાય છે હું આવી રીતે કેમ કરે છે? અરે ભગવાન જાણે મારો કે હું થાય અરે શું થાય તમને? એમ ભડકા ના ભરાય. જુઓ, ભાભી. અરે તું અહીંથી લઈને નીકળ જલ્દી બસ ભાભી બસ. હા સિકોતર સહી માસી કોતર હવે તમે રસ્તા કાઢજો હો મારી હસુ લગણ બા હા ઓલી સોડી નહોતી હા જે આપણને કાંકરા દઈને ગઈ હતી હા એને અત્યારે મેં રસ્તામાં ભાડી ઈ દાંડા કાઢતી હતી રસ્તા વચ્ચાર હંધાઈ એને જોવા નીકળ્યા હતા અને એનો દેર ને એનો ઘરવાળો છે ને આમ ખેંચી ખેંચીને એને ક્યાંક લઈ જતા હતા. હું વાત કરસ એને શું થયું હોય છે બા? એને મારી માવડી સિકોતરે એને પરસો આપ્યો હશે જો એટલે જ તો ગાંડા કાઢતી હશે બાકી આપણી પાસે આવી ત્યારે તો કેવી હાજી હતી જોયું ને મને ખબર હતી મારી માં સિકોતર ન્યાય કરે હા ગરીબનું વેણ ક્યારે એ ઉથલાવે નહીં મને અંધી ખબર છે જો હવે તો ખાઈ લે અન્નનો દાણો ના બા હું નહીં ખાઉં હજુ. એને કેમ ખબર પડશે કે આ હંતુએ આપણી વાણવટી સિકોતરે કર્યું? બેટા મને એક વાતનો જવાબ આપતું હો હું જે પૂછું ને આ તે 2-3 દીથી ખાધું નથી તને ભૂખ લાગી નથી લાગી. તને અશક્તિ જેવું લાગે છે શરીરમાં દોડતી તો આવી. તો પછી ઈ આ હંધી મારી માનો પ્રતાપ છે કાં સમજતી નથી સિકોતર માએ તને શક્તિ આપી છે તું ખા કે ન ખા પણ જોયું તું 2 દીથી ભૂખી હતી ત્યારે તારી કેવી હાલત હતી હા અને અટાણ જો પણ બા હું ખાઈ લઈશ એનોય વાંધો નથી પણ ઈવડાયુંને કેમ ખબર પડશે કે આ હંધોય મારી જોગીડાની સિકોતરનો પરચો છે અને એ ખબર પડવી તો જરૂરી છે બા. ખાલી એટલે નહીં કે મને અહમ છે મારે ને ઝુકાવવા છે પણ એટલે કે બીજા કોઈ ગરીબની હળી કરતા પહેલા એને યાદ રહે કે ગરીબનું કોઈ ન હોય તો કંઈ નહીં
ના કળજુકમાં હાજરા હજુર મારી વાણવટી સિકોતર બેઠી છે. એટલે હારું બાપ એને અહીંયા એક વખત ઝુકાવા તો મારી માવડી લાવવી જ જોઈએ. લાવશે બેટા, માવડી લાવશે. પણ એને ખબર કેમ પડશે કે આ આપણી માતાએ કર્યું છે? આ માતાજી છે ને એ કોઈનું ખોટું ના થવા દે બેટા. ને મને મારી માવડી પર પૂરેપૂરો ભરોસો છે કે એ મારી દીકરી હારે જે થયું છે ને એવું કોઈની હારે નહીં થવા દે. અને આ માવડી તારી સામે લાવશે એ વ્યક્તિને તું જોશે ને, મને ખબર છે ને માસી કોતર તો હાજરા હજુર છે. તો હું ખાઈ લઈશ. માવડી લાવશે ત્યારે, ત્યાં લગન નહીં. ગોપી માં, મારી દીકરી માને છે તારામાં, શ્રદ્ધા છે એને. પુરવાર કરને માં, બાળક છે ને બાળક છે, એને નથી ખબર પડતી એટલે જીદ કરે છે. માં તું એને કહેને કે આ હંધુ તું જ કરે છે, એને હાસુ લગાડે ને એટલે એ માનશે. ખાય ભૂખી છે માં, એને મારે ખવડાવવું છે. એક માની બેઠા તો તું જાણે છે ને, તુંય માં છે ને. એને બતાવીને, પરસો બતાવીને એને વિશ્વાસ અપાઈને કે આ હંધુ તેજ કર્યું છે. અપાવજે હો માવડી. મારી ગોપી ખાતી થઈ જાય તો આ માના દિલને ટાળક થાય. કરીશ ને મારી માવડી, કરીશ ને. કોણ છે? તને લાગે છે આ ઘરને કોરું જોતા આપણે કેટલા ભૂવા પાસે જઈ આવ્યા અને એ બધા ભૂવાને કેટલું સારું હતું. એ લોકોની આમ બેહવાની વ્યવસ્થા અલગ હતી અને આ તો જો ખાટલે બેઠા છે. હણભાઈ, એ હોય એ પેલા સાવતો જાય પછી ખબર પડશે ને કે હું છે ને હું નહીં. ભુવાજી, ભુવાજી, બેહાર. બેસી જા. નીચે બેહારી દે. અરે શાંત. શાંત, શાંત. જુઓ, હા ભુવાજી, હા મારી પત્ની છે અને અમે ઘણી જગ્યાએ જઈ આવ્યા છીએ. હા પણ ખબર નથી પડતી કે આને શું થયું છે અને કેમ આવું કરે છે. સારું નથી થતું. તમે જ કાંઈક ઉપાય કાઢો ને. હા બાપા, આ નત નવા દવાખાના ફેરવી લીધા ને નત નવા ભુવાય ફેરવી લીધા. મારા ભાભીને છે ને કઈ ફેર પડતો નથી. સમજાતું નથી કે હવે શું કરવું. હવે તમે જ તો મારી સહેલી આશા. હાવ હારાવાના થઈ જા. આવું જ કરે જો. હાવ હારાવાના થઈ જાય અને તમે બિલકુલ ઠેકાણે આવ્યા છો. ભાણજી કાકા, આ મહેમાનોને પ્રસાદ આપી દો. આવ. બહુ મોટું કારણ છે દીકરા. એનું કારણ કેવું કારણ? કોઈ ભિખારણ માંગવા વળી એને અને ખોખડીના નામે પાણા ખવડાવ્યા. આ એને મજાક કરી છે. આ જોગીડાની સિકોતર છે બેટા. હે માં, જે હોય બોલવા માંડ માં. આનો કાંઈક તો ઉપાય હશે ને. જુઓ, હા મને તો આ વાતની કાંઈ ખબર નથી, પણ મને એટલી ખબર છે કે અમારા ઘરેથી એ ભિખારીને ઘણીવાર બહાર કાઢ્યા છે અને એને ઘણીવાર આપ્યું નથી, પણ આ વાતની જાણ અમને નથી. હે માં, જો તું જોગીડાની હિકોતર હોય તો આજે તારે બધું હાથે હાથું બોલવું પડશે. હો માં, હું જાણું છું માં
તું કુવાસીના કુકુએ આવેલી છો પણ માં તારે બોલવું પડશે હો માં અત્યારે સોરુડા હેરાન થાય છે માં આમાંથી અમને ઉગરવાનો રસ્તો બતાય માં વાણવટી શીખોતર વાણવટી શીખોતર શું હા ભાઈએ મારી કુવાસીને આને હેરાન કરી છે એને આતડી પાડી છે ને નહીં ભગવાને જીવ લઈ લે હું જોગીની શીખોતર મૂકીશ નહીં મૂકો બસ માં બસ ખમૈયા કર માં ભાઈ હા તારી ઘરવાળી હે આ કુવાસીને રંજાડી છે હા જોગીડાની સિકોતર હા તારી ઘરવાળીને રંજાડવા આવીશ એ માં હવે આનો કોઈ ઉપાય હોય તો બતાય માં આ બાલુડાને હેરાન ન કરતી માં મારી કુવાસી ભૂખી આને લીધે છે હે માં કઈ સમજાતું ને સમજાય એવું બોલ માં એને સુખડીના બદલે કાકરા દીધા અને એની મજાક બનાવી એને ઘેરે હું પૂછાવ મારી મજાક નો બને સો જે કુવાસીની હોતેડી ખકડાવી ના અમે સો એની હોતેડી ઠારે આના હાથે જઈ એની માફી માંગી અને જો એના હાથે સુખડી ખવડાવી મારી કુવાસીનું પેટ ઠારે તોસ હું આને છોડું તોસ માફ કરું હા માં તું કે બધા ઉપાયો કરવા માટે અમે તૈયાર થઈ હા તારા સોરુડા તારી કુવાસીને હુખડી ખવડાવશે માં એનું પેટ ઠારશે પછી તો તું એનો માર્ગ મેલી દે ને માં હું મારી દીકરીનું મેણું ના ખમું મારું મેણું મારે ને એને નો છોડું માં હા તારી દીકરીની માફી માંગશે જઈને તારી દીકરીને એના ઘરે જઈને હુખડી ખવડાવશે માં અને તારા નિવેદન કરશે માં આ ભોળડી બાઈને છોડી દે માં આ ભોળડી બાઈને મેલી દે અને હું તારું બગાડ્યું છે અરે માવતર કમાવતર ન થાય મારી માં ભાઈ હવે આપણે એ કુવાસીનું ઘર ગમે ત્યાંથી ગોતવું પડશે અને એ કુવાસીના ઘરે જઈ અને આપણે એને હુખડી ખવડાવવી પડશે અને એનું પેટ ઠારવું પડશે તો આપણે બધા હવે એના ઘરે જઈ એને હુખડી ખવડાવીએ માતાજીની માફી માગીએ અને પછી જોઈએ સિકોતરાને મેલે છે કે નહીં ભલે બુઆજી હા તમારે ત્યાં આવ્યા ને પછી આ હંધી વાતની જાણ થઈ અરે અમે તો કઈ કેટલી જગ્યાએ જઈએ પણ ગામના જ બુઆજી પાસે અમે ન આવ્યા બેટા લોકો ભુવાઓને અંધશ્રદ્ધાનું માધ્યમ માને છે અને જાજા ભાગે એવું જ છે પણ બધા ભુવા એવા હોતા નથી એટલે અંધશ્રદ્ધા નહીં પણ માતાજીમાં શ્રદ્ધા રાખવી તો આપણે જઈએ અને જટાનું કામ પતાવીએ જય માં સિકોતર હાલો બેનને ઊભી કરો ભાભી હાલો બાબા હાલો હા ગોપી જો ને પૈસા મળી જ ગયા ને આપણને હે હવે આપણે મેળામાં જય સિકોતર સહી સિકોતરમાં હા ખબર છે હા આપણા ગામના જ તો છે ભુવાજી પણ અહીંયા હું કામ આયા જણાવો ને જરા બેટા હા તું આ લોકો પાસે માગવા ગઈ હતી ત્યારે આ લોકોએ તારી મજાક ઉડાડી હતી આ બેને તારી મજાક ઉડાડી હતી એને તને પથ્થર ખવડાવ્યા હતા હા ભુવાજી અને ઘેરે આવીને તે માતાજીની વિનંતી કરી હતી બેટા હા ભુવાજી મારી દીકરી બહુ દુઃખી થઈ હતી 2 દીની ભૂખી હતી
ભૂખના કારણે આ બૂન અમારી પાસે આવ્યા અને કહેતા હતા કે હું પૈસા નહીં પણ તમને સુખડી આપું. પણ સુખડી નહીં, એમાં તો પથરા હતા. અને મારી દીકરી રડતા રડતા માને ખગરી તો માં. અંધોય જાણું છું બેન, અંધોય જાણું છું બેન. હવે તું માતાજીને થોડુંક વિનંતી કર કે આ ભોળોડી બાઈ ઉપર થોડીક દયા કરે. એને એની ભૂલનો પસ્તાવો છે હો બેટા. અમે તમારી માફી માંગવા આવ્યા છીએ. જુઓ, આને શું થયું છે? છેલ્લા 2 દિવસથી અરે ભાનમાં જ બેટા. નથી. હા, માં સિકોતર આવી છે, એને હખે જીવવા નથી દેતી. હવે બેટા તું માતાજીને વિનંતી કર કે અહીંથી પાછી વળે. હા બેન. અમારી માતા કોઈને દખી કરી ન શકે, અરે પણ હા, જો એની કુવાસી અને પોકાર કરે ને તો આબ ફાડીને ધરતી ચીરીને આ ધરતી ઉપર આવીને પરચો પૂરે. ફુવાજી, તમે તો વાણવટી સિકોતર નથી ફુવાસો. તમે તો અમને જ્ઞાન આપવા વાળા હોય, અમે હું તમને સલાહ આપી. પણ બેટા ફુવાજી, મારે બાપ નથી અને મારી માએ સિકોતર માની દી રાત ભક્તિ કરી છે. ઘરમાં ઘી ન હોવા છતાંય અખંડ દીવા રાખ્યા છે. તો અમારી માતાની કોઈ મજાક ઉડાવીને જાય તો મારી માં ચૂપચાપ જોઈ રાખે. ન જોવે. હંધી મેલે પણ સિકોતર તો નો જ મેલે બેટા, કારણ કે હું સિકોતરનો ભૂવો હું, મને બધી ખબર પડે. હવે બેટા આ બાઈ ઉપર થોડીક દયા કર અને માતાજીને વિનંતી કર અહીંથી પાછી વળે. હા કોપી. અમે તમને ખોટા સમજ્યા અને આવું અમારે કોઈની હારે ન કરવું જોઈએ. સો ભાઈ, અમે ગરીબ માણસ છીએ, ટકનું લાવીને ટકનું ખાવાવાળા. અમને નથી ખબર પડતી કે અમીરોના ઘરની રીતભાત કેવી હોય, પણ કોઈક ભૂખ્યાને કાંકરા ખવડાવે ને તો એના હૈયાની હાઈ છે ને, એની હૈયાની હાઈ છોડતી નથી. મારી માં સિકોતરે તમને હંધાઈને પરચો બતાવ્યો છે. ગોપી, ગોપી બેટા, આટલા કઠણ હૃદયનું ન બનાય બેટા. જો આપણે કોઈનું ભલું કરવાવાળા છીએ, કોઈનું ખરાબ કરવાવાળા નહીં. અને મેં તને શીખવાડ્યું છે ને કે કોઈનું બુરું નહીં ઈચ્છવાનું. અને અમે અમે ખોટું મારી- કર્યું તું ને તમારી યારે, અમે બધું સુધારી દે. જુઓ, આ તમને ઉખડી આપવાની વાત કરીને ઉખડી નહોતી આપીને, અમે ઉખડી આપશું અને તમારે જે જોતું હશે એ આપશું. પણ અને બેટા અમારે કાંઈ નથી જોતું. અમારે ખાલી એટલું જોઈશે કે અમારા જેવા ગરીબની કોઈ દી હાઈ ન લેતા. માનો કે અમારી પાસે મહેલ, ગાડી, હોના, જેવરાત કાંઈ નથી, પણ આ હંધાઈના બરાબર મારી માં સિકોતર છે. અને જો કોઈ આવા ગરીબને રંજાડશો તો તમારું નખો જ જાય. એવું જ થયું છે. મારી માં કહેશે તો બા, આપણે આપણી માતાને કહીએ કે આને છોડી દે. હા બેટા, પ્રાર્થના કરીએ. આપણે કોઈનું કાંઈ ખોટું નથી કરવું. ના બેટા, ખોટું નથી કરવું. માવડી, તમે તો ખરેખર પરચો બતાવ્યો. એમાં સિકોતર હા શું ઓલી સોડીની હાલત. માં હવે સોડી દે ને, બાળક છે. બા, તું જ કહેતી ને કે આ વાણવટી સિકોતરનો દીવો ન ધરતો કાંઈ નહીં, પણ કોઈ દી એને મેણું ન મારતી. આ માં કોઈ દી મેણું નથી ખમી હતી. અને માં છો ને, મેં એમને એકવાર મેણું હું મારી દીધું, એ તો હાચુકા દોડી ગયા. હા બેટા, હા ચૂકા દોડી ગઈ મારી માં, મારી દીકરીના અપમાનનો બદલો લેવા માટે. માં, જો તમે તમારી રીતે હાસા નીવડ્યા છો અને મારી દીકરીને ભરોસો આવી ગયો છે, ઓલી છોડીને હારું કરી દે. હા માં, મારાથી ને એની આ હાલત નથી જોવાતી. હા માં. ગાંડા જેવી લાગે છે બા. કેટલી પૈસાદાર વહુ છે, આવા ગાંડા કાઢતી રસ્તા વચ્ચે આવી ભૂંડી લાગતી હશે ને. માં,
અમને નથી વિનવતા આવડતું કે હું કેવું તને, પણ એટલું કહેતા આવડે છે કે માં ભૂલ માણસથી થાય ને એ બિચારું ભૂલમાં ને ભૂલમાં હંધુઈ કરી ગઈ છે. પણ હવે હું ને મારી દીકરી તને વિનવીએ છે કે એને હાજી કરી દે ને માં, એને હાજી. તે સાબિત કરી દીધું જે તને દીવા ધરે ને એ દીવા તો કોઈ દી માથે નથી રાખતી. એનું ઋણ ચૂકવવા તો ગમે એ રૂપે દોડી આવે. હા માં, મેં તને કીધું તું ને માં, તું સાબિત કરીને બતાવી દે. અને જો ને તે બતાવી દીધું. હવે હું જ તને કહું છું, સોડી બેન, ગમે એમ તો એક કોકની તો દીકરી હશે નહીં. હા માં, બાળક ભૂલ કરે ને તો માવતર સજા દે, પણ તું તો જગત માતા છો અને અમે હંધાય તારા બાળક જ છીએ ને. ભૂલ થઈ ગઈ ને સોડીથી, માફ કરસ ને માં, માફ કરી દે હો માં. હવે હું ક્યારેય કોઈથી નહીં બીવું. ગમે એવું દુઃખ પડે ને તો સિકોતરમાં હા મેં આંગળી નહીં ચીંધું. નક્કી થઈ ગયું છે હવે કે આપણી હાકલ પહેલા માતા દોડે છે. હા બેટા, બાપ અને માએ સાંભળી લીધું હશે હવે. હા સો બુઆજી, અમે તો માતાજીને પ્રાર્થના કરી છે કે આ સોડીને સારું કરી દે, એના અંધાઈ દુઃખ પાછા લઈ લે. હવે તો માતાજીની જેમ મેર થાય એની પર, એ હાસી. બેન, તું તો નહીં, પણ જો આ તારી માં આ દીકરી ઉપર હાથ મેલશે ને તો માતાજી પાછી વળી જાય. હા બા, તું હાથ મેલી દે. મને ખબર છે કે તારા હાથે વાણવટી સિકોતરની બહુ ભક્તિ કરી છે. મારાથી જાજો વિશ્વાસ તો તને છે ને એના ઉપર. મેલી દે એની માથે હાથ, જો એને સારું થતું હોય. આમાં આ જુઓ, આણે તમને પાણા આપ્યા તને ખવડાવવા હાટું, પણ તમને હું કહી દઉં કે આ 2 દાડાથી પાણા જ ખાય છે અને અમારા હાથમાં નથી રહેતી. દયા કરો મારા પર. જોયું બેન, મેં કીધું તું ને તમને, આ તમે હાથ મેલશો ને એટલે માતાજી પાછી વળી જાય. હવે હાથી મોટા પડસા કેવા હોય. હા હા, શું કીધું? ગોપી, ગોપી છો, ગોપી, ગોપી છો, એ કેવી થઈ ગઈ છે જો, સારી થઈ ગઈ. જો દીકરી, આ માતાજી છે ને હવે પાછા વળી ગયા છે. હવે આ છોડીને તે રંજાડી હતી ને અને તે કાંકરા ખવડાવ્યા હતા ને, હવે આ છોડીને છે ને ખાસા ઘીની હુકડી ખવડાય. ના ના, આમ તો નહીં, અમારે કોખડી નથી ખાવી. અમને હોનું મળ્યું છે, હોનું. માં, આજે હું માનું છું, સ્વીકારું છું તારી સિકોતરને. માં, માની લીધું તારા જોગીડાને અને માની લીધી તારી વાણવટી સિકોતર. તું હંમેશા મને કહેતી ને માં કે તને જે જોગી આ સિકોતર આપી છે ને એ સાચું હોનું છે દીકરી. હું હંમેશા આ ઝૂંપડાને જોઈને માને કહેતી કે માં અમારે કેદી મોટું ઘર થાય, અમે કેદી હોનાવાળા થાવું, રૂપિયાવાળા થાવું. બેન, પણ માં સાચું હોનું તું સિકોતર છે. આ સમજાઈ ગયું મને માં. બેન, બેન, માફ કરી દેજે મને. મેં તારી મજાક બનાવી. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. સો મારાથી જે ભૂલ થઈ ને એનું પ્રાયશ્ચિત કરવા દે ને. હા, હું તને ખાલી સખડીશ નહીં, આપણા ઘરે આશરો પણ આપીશ.
આશરો તું અમારે ઘરે તમે બે મા દીકરી આવી માતાને લઈ આવો ને અમારા ઘરે તમે રહેવા આવો ને આ માતા અમારા ઘરમાં હશે ને તો અમે ક્યારે ભાન નહીં ભૂલી અમે ક્યારે ભાન નહીં ભૂલી. હા બેન જુઓ જાણે અજાણે પાપ કરીને તો બેઠા છીએ પણ તમે તો અમને માફી કરી દીધી. માતાજીએ અને હારું કરતી હતું પણ તેમ છતાંય તે આ વાત મનમાંથી ક્યારેય નહીં જાય કારણ કે અમે એક દુખિયારી મા દીકરીને હેરાન કર્યા છે. અમે આ ઋણ ઉતારવા માંગીએ છીએ. અમારા ઘરે હાલો. અમારે મા બાપ નથી. હવે તું જ મારી માં, તું મારી બેન. અમારા ઘરે આશરો લ્યો. સોયું ગોપી કે છે ને માં ક્યારેય પોતાના બાલુડાને રઝળતા ન મૂકે. આ વહાણવટી સિકોતરે બહુ લાંબુ વિચારી રાખ્યું તું. એને ખબર હતી કે તને હારા ઘરમાં હારું ઓઢે પહેરે અને સારું જીવન જીવે ને એની હંધી વ્યવસ્થા પહેલેથી કરી રાખી છે. જોયું ને મારી જોગીડાની વહાણવટી સિકોતર એના બાલુડાનું હંમેશા ભરવું જ કરે. પરીક્ષા લે દુઃખી કરે પણ સારું તો કરે જ. હા બેન પણ આપણે સિકોતરને મૂકીને આપણી હારે આવશે આપણી માં. બુઆજી અરે ભાઈ જુઓ આ માતાજીએ તમારું સારું જીત્યું છે અને આ બધું કરવા પાછળ માતાજીનો એ જ હેતુ હતો કે તમે કોઈ સારા ઘરમાં જાઓ ને સારા ઘરમાં તમને આશરો મળે. હવે આપણા ઘરે સ્થાપન કરશું, માતાજીનું સ્મરણ કરશું, બધા હારે મળીને સ્થાનક આપીશું માને. માતાજીનું મોટું મંદિર કરશું. હા જેવી તારી ઈચ્છા બેન ને જેવી મારી માની ઈચ્છા. તો બા આપણા જોગીડાની સિકોતર આખા ગામમાં પૂજાય એવડું મોટું મંદિર કરશું આપણે. હા અને આ હાર તને ગમતો હતો ને? મારે નથી જોતું બેન, એ મને આશરો આપી દીધો એ જો હું જોઈ. આવા ઘણા હાર છે બેન, તું પહેરજે. હાલ બેન હું આવડો મોટો ભૂવો થઈ અને હજી મારે આઠમને દી જોગીડાની વાણ વટીને નમવા જવું પડે છે માં. એટલે હા તારી જોગીડાની વાણ વટી મહાન છે હો. બોલો સિકોતર માત કી જય.